હોળી એટલે રંગો, આનંદ અને ઉજવણીનો તહેવાર। પણ કાશીમાં એક એવી હોળી રમાય છે જે દુનિયામાં ક્યાંય નહીં જોવા મળે। અહીં સ્મશાન ભૂમિ પર રમાય છે મસાન હોળી, જ્યાં રંગોની જગ્યાએ ચિતાની રાખ ઉડાડવામાં આવે છે। વાતાવરણ આધ્યાત્મિક, રહસ્યમય અને ભક્તિભાવથી ભરેલું હોય છે। ધાર્મિક માન્યતા મુજબ દેવી પાર્વતી સાથેના લગ્ન બાદ રંગભરી એકાદશીના દિવસે ભગવાન શિવ કાશી તરફ પરત ફર્યા અને દેવતાઓ સાથે રંગોથી હોળી રમી હતી। પરંતુ તેમના અનુયાયી ભૂત પ્રેત અને અઘોરીઓ આ ઉત્સવમાં જોડાઈ શક્યા ન હતા। પોતાના ભક્તોને પ્રસન્ન કરવા માટે ભગવાન શિવે બીજા દિવસે સ્મશાનમાં રાખ સાથે હોળી રમી અને ત્યાંથી શરૂ થઈ મસાન હોળીની પરંપરા। મસાન હોળી રંગભરી એકાદશીના પછીના દિવસે ઉજવાય છે। વર્ષ 2026માં રંગભરી એકાદશી 27 ફેબ્રુઆરીએ છે, જ્યારે મસાન હોળી 28 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે। આ અનોખો ઉત્સવ મુખ્યત્વે મણિકર્ણિકા ઘાટ અને હરિશ્ચંદ્ર ઘાટ પર ઉજવાય છે। મહાસ્મશાન નાથ મંદિરની આરતી બાદ રાખ સાથે હોળી રમવાની શરૂઆત થાય છે। ડમરૂના નાદ સાથે હર હર મહાદેવના ગુંજતા નારા એક તરફ સળગતી ચિત્તા અને બીજી તરફ ભક્તોનું નૃત્ય અને રાખની ઉડતી લહેરો। આ દ્રશ્ય સામાન્ય હોળીથી સંપૂર્ણપણે જુદું છે। કાશી મુક્તિનું નગર કહેવાય છે। અહીં મૃત્યુ અંત નથી, પરંતુ શિવ સાથેનું વિલીન છે। મસાન હોળી એ જ સંદેશ આપે છે કે શરીર નશ્વર છે, અંતે બધું રાખ થઈ જવાનું છે। તેથી અહંકાર છોડીને ભક્તિનો માર્ગ અપનાવો।